ટિકિટ બિકિટ બુક કરાવી દીધી છે ને પહેલા. જો એમાં કેવું કે આપણે જેવું રિઝલ્ટ આવે ને એવું તરત હટ થઈને બસમાં બેન ભાગી જવાનું થાય છે ઘરેથી, બરાબર? પણ આમ પાસ થઈ ગયા તો આપણે રિફંડેબલ ટિકિટ બુક કરાવવાની ને, જેવા પાસ થી પૈસા પાછા. અરે મમ્મી હું શું કહેતો હતો, આપણે જો ફેલ થવું હું આમ તો નહીં જ થવાનો, પણ થવું તો પપ્પા મારે ખરા. ના મારી થોડી ઘરની બહાર કાઢી મૂકે. પણ એવું થોડી હોય યાર, એકનો એકસો ને કાઢી મૂકે. અરે મામા હું શું કહેતો, તમારા ઘરમાં કેટલા બીએચકે નું ઘર છે તમારું? 4 બીએચકે ના? હા તો થોડી તૈયારી રાખજો, આ જેવો રિઝલ્ટ આવ્યો હું સીધો આખી જિંદગી માટે ત્યાં આવી જાય રહેવા. જો રસિકભાઈ તમારે ખાલી પૈસા ઇન્વેસ્ટ જ કરવાના. અત્યારે તમને ખબર છે આપડા ઇન્ડિયા સ્ટાર્ટઅપ નું બહુ મજબૂત ચાલે છે, તો કાં તો આપણે ચાની કેટલી ખોલ દઈશું, કાં તો આપણે પકોડીની લારી ખોલ દઈશું, અને પછી આને છે ને આપણે ફ્રેન્ચાઇઝી આપીશું. યુ નો ફ્રેન્ચાઇઝી. હા ચાંદની, અરે હું શું કહેતો, તારે શું કરવાનું છે ભાઈ? એમ કે ના હું તો ફેલ થવું એમ જ છે, એટલે તારે રહેવાનું છે કે નહીં રહેવાનું મારી જોડે? અચ્છા નહીં રહેવાનું ને, ઓકે ચલ બાય. અરે ભાઈ આપણે અહીંયા નોકરી આવું હોય તો કેટલો પગાર આપો તમે? 500 રૂપિયા. તો એમાં ચા નહીં બનાવવાની, રકાબી ને બધું ધોવાનું ને, ચા બનાવવાની તો થોડો વધારે કરો યાર, 700 જેવું કર દો, હું આવી જાઉં, બરાબર? ઉડાડો છો યાર તમે તો.